સુરતમાં એક નશેડીએ સામાન્ય બાબતમાં 17 વર્ષના સગીરની હત્યા કરી નાખી છે। કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા 17 વર્ષીય સગીરને એક નશેડીએ રસ્તા ઉપર ચપ્પુના ઘા મારી અને તેની હત્યા કરી નાખી છે। વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા, પરંતુ તેની પાસે માત્ર 10 જ રૂપિયા હોવાથી તેણે આપવાનો ઇનકાર કર્યો હતો। આ નશાખોર આટલેથી નહોતો અટક્યો, તેણે આગળ જઈને રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ તેણે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા। હાલ રિક્ષા ચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે। તો ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી। અહીં પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી। દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ સાથે પોલીસ સ્ટેશન ઘેર્યું હતું। આ સાથે જ 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવ્યા હતા। હાલ પોલીસ ઘટના સ્થળે મહિલાઓ સાથે જઈ રહી છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કંઈક નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ। બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ, થોડોક વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા માંડ્યા। એ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે એટલે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાજમાં એને મારવા માંડ્યો સાહેબ। એ તો હાલ્યો હતો કામે બેન ભાઈ હાલ્યા હતા કારખાને 8 વાગ્યા એને મારવા માંડ્યો અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહી, બેનું દીકરી નીરાય ના કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી અને અરે છોકરો કોઈ બોલે સાહેબ તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ એને થવું જોઈએ। કેટલી ઉંમર છે, શું નામ છે? એનું નામ છે પરેશ। હું સવારે આખો દિવસ ફ્રૂટની લારી ચલાવું, સવારેથી ચાલ્યો જાઉં અને સાંજે 8 વાગ્યાના પછી ટાઈમ પાસે ઘર પાસે લારી આવતા મારામાં ફોન આવ્યો કે તારા છોકરાને કોકે છરી લુખા તત્વોએ મારી દીધી છે। તરત હું દોડી અને પીપી સવાણી સ્કૂલે પીપી સવાણી દવાખાનું રહ્યું ત્યાં ગયો, મારા છોકરાને ત્યાં લઈને આવ્યા। આ લુખા તત્વોએ છરીના ઘા મારી લીધા। આવો ત્રાસ ગુજાર્યો। હું સરકારશ્રીને અપીલ કરું છું, ધારાસભ્યોને, કે મારા છોકરાને ન્યાય મળે। આવા 20 વર્ષથી ત્રાસ ગુજારતા આવે છે આ લુખા તત્વો। મારો છોકરો નિર્દોષ 17 વર્ષનો ખોટો મરાઈ ગયો। આવા લુખા તત્વો સામે ન્યાય સામે મારો દેવી પૂજક સમાજને ન્યાય બધાએ એકતા રાખી હું ધારાસભ્યો, કોર્પોરેટરો અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા માગું છું, મને ન્યાય મળે। મારા આ પ્રેસ ભાઈઓને પણ હું અપીલ કરું છું જલ્દને જલ્દ આ કાર્યવાહી મળે અને આરોપી તાત્કાલિક પકડાય, આ દોષીઓને સજા મળે એવી મારી અપીલ છે। શાના કારણે આ ઝઘડો થતો? તમારો છોકરો હતો તો પછી રસ્તામાં શું થયું? ટિફિન લઈને ઘરે કામે આવતો હતો તો હજી બજારમાં પોતે આવીને હજી એક ઘર બેઠો તો આ લોકોએ ત્રાસ ગુજારી નાખ્યો, છરીના ઘા મારી દીધા।
કોઈ બાબતનો ઝઘડો નહોતો, છતાં આવા લોકોનો ત્રાસથી આવો ત્રાસ ગુજારી અને ભાગી નાસી છૂટ્યો. છતાંય હજી અમને કાંઈ ન્યાય મળ્યો નથી. તાત્કાલિક ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. પોલીસ કમિશનર સાહેબને પણ હું વિનંતી કરું છું તાત્કાલિક અમને न्याय મળે. इसमें आरोपी जो मुख्य आरोपी जो रेडी है जिसने चाकू मारा, उसको हमने कल रात को विदिन 15 मिनट्स उसको अरेस्ट कर लिया था. हमारा जो हम एरिया में पेट्रोलिंग रखते हैं, वॉच रखते हैं 20 स्टाफ के हिसाब से, तो एरिया में हमने उसको आरोपी को पकड़ा, 15 मिनट्स के अंदर लेके आ गए. और सेकंड आरोपी जो है जिसने चाकू उसको दिया, ऐसा जो स्टेटमेंट में आया, तो उसमें हम उसको भी हमने अरेस्ट किया है, अभी उसको धरपकड़ कर लिए. और इसमें हम अपना पेपर वर्क और साइंटिफिक एविडेंस स्ट्रॉन्ग करके और पूरा पुरावा इकट्ठा करके हमने एक स्पेशल इन्वेस्टिगेशन टीम भी बनाई है इसके लिए. और वो स्पेशल इन्वेस्टिगेशन टीम विदिन 15 डेज हम इसका चार्जशीट करेंगे और विद चार्जशीट करके स्पेशल पीपी का नियुक्त करके हम इसमें फास्ट ट्रैक करवा के इसको सजा दिलाने की कोशिश करेंगे. परिवार की क्या मांग है? परिवार क्या मांग कर रहा है? परिवार की मांग है कि जो आरोपी है उसको फांसी की सजा हो, लेकिन फांसी की सजा देना हमारा काम नहीं है, ये तो ऑनरेबल कोर्ट का काम है. हमारा काम जो है वो साइंटिफिक एविडेंस कलेक्ट करके उसको जल्दी से जल्दी सजा मतलब प्रोसेस करवाना. और हम जो नए कायदे के जो गवाही है उसके ई साक्ष्य और बाकी जो स्टेटमेंट रिकॉर्ड होता है ऑनलाइन और साइंटिफिक एविडेंस FSL की विजिट, वो सब हम करा रहे हैं. और हम जल्दी से जल्दी इसमें चार्जशीट करके इसको फाइनल करेंगे और इसमें आरोपी को सजा दिलवाएंगे. सर, परिवार का आरोप है कि यहाँ सामाजिक तत्व ज्यादा अंदर रहते हैं. देखिए, हमारे पास ना ही पुलिस स्टेशन में और ना ही DCP ऑफिस में या फिर कहीं पे भी ऐसी कोई रजुआत, कोई एप्लीकेशन या किसी भी तरह की कोई रजुआत नहीं है जिसमें हम इस तरह का कोई अगर अभी आक्षेप कर रहा है कि हमने एक्शन नहीं लिया. ऐसा नहीं है. हमें कोई भी रजुआत मिलती है या कुछ भी मिलता है, हम इस पर एक्शन लेते हैं. और ये जो आरोपी है इसके 15-20 दिन पहले हम इस पर अटकायती पगला लिया था हमने, और 151 के तहत हमने इसको अरेस्ट भी किया था. और हम एरिया में पेट्रोलिंग रखते हैं और जो भी कुछ है उसको करेंगे.